मंगलाकारं वासो पवित्रमसे सह। તો આજે સુધી ખબર બપોરે જેવો મેં બ્લોગ અપલોડ કર્યો ને તો 6 સેકન્ડ માટે કોપીરાઇટ આવ્યો. મને એમ કે 12 વાગે અપલોડ થઈ જશે ને 12 વાગ્યાનો મેં ટાઈમ બી રાખ્યું તો 5 મિનિટ લેફ્ટ હતી ને કોપીરાઇટ આવ્યો. એ કોપીરાઇટ મને વિચાર આવ્યો કે ભાઈ એવું તો કોઈ સોંગ મેં એડ નથી કર્યું કે મને કોપીરાઇટ આવ્યો, પણ તેમ છતાં એક સોંગ હતું નાનકડું 6 કે 10 સેકન્ડનું હતું, મામેરાનું સોંગ હતું, એના લીધે આપણે કોપીરાઇટ હતો. પછી એને રિમૂવ કરવા માટે યુટ્યુબે કંઈક 15 થી 20 મિનિટ લઈ લીધી ને આપણો બ્લોગ આજે લેટ આવ્યો તો તમને ખબર હશે. સો હેલો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ નહીં પછાડના કંઈક 3:30 વાગે ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે આપણે તરંગભાઈના લગ્ન. આપણે લગ્ન જોવાના આય, મસ્ત એન્જોય કરવાના આય. શું કરી? હા, બંનેના લગ્ન એ ત્રણેના. આમ તો લગ્ન હા 4ના લગ્ન, 2 લગ્ન એક સાથે 2 જાન આવશે. મારો પ્લાન એમ તરંગનું ઘર બાજુમાં જ છે તો અહીંયાથી હું એની સાથે જઈશ ને પછી જે હનુમાન ગને ખબર હે ને કે સામયું કરે પછી આપે છોકરી સાઈડ જઈશું તો છોકરી સાઈડ આપે જોડાઈ જશું, કેમ કે આપણું નામ તમને ખબર હે કે ક્યાં એડ થયેલું હે, ચોરી પાસે રહેવાનું હે તો આપણે ત્યાં રહેવું પડશે. ઠીક હે, તો આજે 2 લગ્ન એટલે કે સમૂહ લગ્ન હે. અને આપણા વરરાજાની ગાડી એકદમ મસ્ત રીતે તૈયાર થયેલી છે. હવે આ લોકો ફટાકડા ફોડે રહ્યા. આનો અવાજ છે કે આપણા પરિવાર સુધી જવું ખબર ભલા? હા હા ફૂટી જશે, ટેન્શન નહીં લેવા. બરાબર ફૂટશે ને? ઓહો એક નંબર. ની ફૂટે પૈસા પાછા લઈ આવો. હા એ બાત બસ દે દિવાસડી. આવા તો દે ભાઈ ને. હા આવી રહ્યા યાર જાનૈયા સસ્તા હે કે એક જ રીલે અમારી પાસે. મેં કીધું 2-4 ખપે યાર. ગાડી આખી ભરી છે નહીં તો ફોડો ને, તો ફોડો ભાઈ. વરઘોડો કાઢો, વરઘોડો કહીએ ભાઈ ફોટી તું યાર વરઘોડો અમે લોકો કાઢી, અમે લોકો સમજ્યા, તમે ના કાઢો. ભલે તું યાર યાર અને હવે હનુમાનજી કને સામયું થશે ને પછી આપે માંડવ્ય સાથે ભેગા થઈશું, યા તો પછી જાન સાથે જ જશું. હું પછી હું ચોરીમાં અલગ થઈ જઈશ. અને આ બીજી જાનની ગાડી બી આવી ગઈ.
જાનૈયા થાકી રહેવાના કેમ કે ડિસ્ટન્સ 1.5 કિલોમીટરનો હોય. હજુ તો અડધે પહોંચ્યા, હજુ અડધું કવર કરવાનું બાકી છે. તો જો અહીંયા કને હજુ આ લોકો પહોંચ્યા છે. હજુ એને છેક અહીંયા સુધી પહોંચવાનું હોય છે. આ પગે કેમ આવે યોગેશને? ફટાકડા લઈને જ ફરેરા. તો હવે જો જાન મેઇન ગેટથી એન્ટર થાય રહી. તો જો જાન એકદમ નાકા સુધી પહોંચી આવીએ અને હવે આપણી ડ્યુટી અહીંયાથી પૂરી થશે અને નવી ડ્યુટી ચાલુ થશે ચોરીની. તો બી 1-2 ફૂટેજ લેવાના છે. જે દૂલો નીચે ઉતરશે ઘોડાથી નીચે, એ ફૂટેજ મને લેવાના, એ લઈને પછી આપણે મંડપમાં જશું. ઓય ફૂલ છાંટો, ફૂલ થોડા ફૂલ. હા શાબાશ, થોડા અવાજ સરથી. ધન્યવાદ. જેમ હું ડ્યુટીમાં, મારા 2 ભાઈ ડ્યુટીમાં હે. એકનું નામ સાગર ને સુંદર. હે એક વાયર ઘણી બેઠો. બહાર ખડી આટલું ડેકોરેશન યાર એક નંબર હે બાકી. હો હે ડેકોરેશન મસ્ત હે. ઓય એમ નહીં, 2 માંથી તમે કઈ સાઈડ જશો? હું અહીંયા રહીશ. હા, 2 માંથી હું જે સાઈડ તરંગભાઈ હશે ને એ સાઈડ આપણે રહેવાનું હોય ભાઈ. તરંગભાઈનો જોઈને વેલા આવી ગયા એન્ટ્રી હવે થશે, થોડું ટાઈમ લાગશે. 2 ભાઈ માં જોશું કે પ્રમાણે સુટેબલ હે. મહારાજ બે મહારાજને કયા ફાવેરા બોર્ડ મારી દેવો તો નહીં અહીંયા કને.
બોલે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી ચલો વરરાજાને આપ્યા એવી જ રીતે મંત્ર પૂરો થાય મંગલાષ્ટક પૂરું થાય પછી ધીમે ધીમે વરરાજા વરમુક્તિ કામ કરતલે વેણુ કરે કંકણ સર્વાંગે હરિચંદન સુલના કન્યાને પહેરાવતો પૂર્યા સદા મંગલમ બેસ્ટ કામ યોગા તારા માટે ફૂલદાની છૂટા કરવાના બીજી વખત સ્વાહા ત્રીજી વખત હાથ અડાડી રાખજો ભાઈ. ઓમ ભગાય સ્વાહા ઇદમ ભગાય દંડનમ. ચલો
ભાઈ લગન એકદમ મસ્ત રીતે પૂરા થઈ ગયા ને હવે આપણે બસ જમવાની થાળી હાથમાં લેવી કેમ કે આજે જમવાનું હશે એક નંબર અને ભાઈ લોગ ક્યાં બોલતે એક નંબર હા તો કઈથી વાટ જોવા કેમ કે જમવાનું લેટ થઈ ગયું ઓલરેડી 9 વાગી ગયા તો જો જમવાનું હજી વાર એનાથી પહેલા આપણે દુલ્હા દુલ્હન સાથે ફોટો પડાવવાનું હોય કોંગ્રેચ્યુલેશન્સ તો જો ગાઈઝ લોગ જમવામાં ઘણી બધી આઈટમ હે એટલા માટે આપણે હાલ સૂપ પી રહ્યા પણ હજુ જમવાને આપને વારે જાનૈયા જમશે પછી માંડવીયા જમશે અને હજુ આ ભાઈ અમારા એમ કહેરા કે નૂડલ્સ છે કે નથી મંચુરિયન હે ઢોસા હે મતલબ ઘણી બધી આઈટમ હે તો જો કંઈક આટલી આઈટમ હે જમવામાં પણ આપણે આટલી જ લીધી હે કેમ કે 2-3 દિવસથી ઘણું હેવી ખાઈને હવે ઈચ્છા નથી એટલે ખાલી પૂરી શાક ને દાળ ભાત ખાશું ખબર છે મંચુરિયન એમ ખબર હે ને હે ખાઈ લીધું બીજું શું હતું તો બીજું શું હતું ઢોસા નથી આપણે આ બરાબર મેં નથી ખાધું મેં સૂપ પીધો ખાલી ખાધું તો આપણે ખાલી આ એટલું ઠીક તો જો 12 વાગો આવ્યા ને હવે દુલ્હનની વિદાય થશે એટલા માટે સામાન બધો અહીંયા આવી ગયો હોય અને લો જી આપણા દુલ્હન બી આવી ગયા બસ હવે ગાડીની રાહ ગાડી આવશે એટલે પછી વિદાય થશે તો જો દુલ્હનની વિદાય થઈ ગઈ છે હવે કંઈક 12:30 વાગ્યા હવે અમે લોકો બી ઘરે જશું બસ થોડીક વાર અહીંયા બેસું હા અહીંયા તો જો લગન તે ખતમ અમે લોકો ઘરે આવી ગયા અને આજનો વ્લોગ આપે અહીંયા જ એન્ડ કરશું ફરી મળીશું આવતીકાલે નવો વ્લોગ થશે ત્યાં તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર આ જો કેવા લાગે રહ્યા સાફા બધા એન્ટિક લાગે રહ્યા આને તો બી ઠીક લાગે રહ્યા ફટાકડા હા ક્યાં ફોડશો અહીંયા કે પછી લગાડો ભાઈ શનિવાર જો એક અહીંયા ફોડો પછી બીજા બધા ટેસ્ટ શનિવાર જોરા ફોડો આ બધા જાનૈયા હે જોઈ લો સાફા વાળીને આને તો જરા શૂટ નથી કરતો અમે ભાઈ અમે માંડ હું ફટાકડા ચોરી કરવા આવ્યો તમારે ખબર